અને છેલ્લે વાત કડીમાં કિલ્લોલની જે ભારતીય જનતા પાર્ટીનો સામે આવ્યો. ભારતીય જનતા પાર્ટીને વિસાવદરમાં મળ્યું ઠનઠન ગોપાલ, પણ સામે કડીમાં મળ્યો બહુ જ મોટો કિલ્લોલ. સારી એવી લીડની સાથે, બહુમતીની સાથે કડીમાં ભારતીય જનતા પાર્ટી જીતી શકી. આ જીત બહુ અપેક્ષિત હતી. કોંગ્રેસે ખૂબ મહેનત કરી હોવા છતાં, ગિનીબેન ઠાકોર અને બળદેવજી ઠાકોરે આખી ચૂંટણી પોતાના હાથમાં લીધી હોવા છતાં, બળદેવજી ઠાકોરને મહેસાણા જિલ્લા પ્રમુખની ફરી એકવાર જવાબદારી સોંપાઈ હોવા છતાં એમના ગામોમાં પણ, કે એમના સસરાના કે બાકીના કોઈ સંબંધીઓના ગામોમાં પણ લીડ નથી નીકળી શકી. લીડ જવા દો, ભારતીય જનતા પાર્ટીને થોડા વોટ વધારે મળ્યા છે. આ સ્થિતિમાં કોંગ્રેસ માટે શું એ ફરી એકવાર વિચાર કરવાનો સમય નથી કે એમના કયા એવા નેતા હતા? શું એમના દલિત નેતાઓ એમની સાથે હતા? જિગ્નેશ મેવાણીનો તો ફોટો આમ આદમી પાર્ટીના નેતા સાથે વાયરલ થયો અને પછી એમણે સ્પષ્ટતા પણ આપી, પણ એના પછી એ એસસી મતદારો છે એને આકર્ષી નથી શકાયું. અને એટલે જ એક સમય એવું કહેવાતું કે દલિત વોટ બેંક એ કોંગ્રેસની વોટ બેંક છે. દલિત અને આદિવાસી એ બંને વોટ બેંકમાં બહુ જ મોટી ફૂટ પડી છે. અને ભારતીય જનતા પાર્ટી એ પોતાના પક્ષનું ઓબીસીકરણ કરવામાં અને પછી ધીરે ધીરે હવે એસસી એસટીકરણ કરવામાં ખૂબ સફળ થઈ રહી છે. આવા સમયમાં આ પડકાર જેના અસ્તિત્વ પર છે સૌથી વધારે, એ કોંગ્રેસના અસ્તિત્વ પર રહેવાનો છે. કડીમાંથી ભારતીય જનતા પાર્ટીની જે પ્રતિક્રિયાઓ અને ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા, કરીએ એના પર નજર. મીડિયા અહીંયાથી આગળ સાહેબ मैं जीत को प्रजा की जीत बताता हूँ, मतदारों की जीत बताता हूँ। लीड 40,000 के आसपास मिली है और पार्टी ने मुझे 40 साल के बाद टिकट दिया मेरी जो, और प्रजा ने भी मेरे को 40,000 से जिता दिया। कांग्रेस की तो ये आदत ही है, जब तक कांग्रेस हारती है तब तक वो ईवीएम को दोष देती है और ईवीएम के ऊपर ठिकरा फोड़ती है। એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. કડી અને વિસાવદરમાં જઈને આવેલા માણસોને ખબર છે કે ભાજપ જીતે, કોંગ્રેસ જીતે કે આમ આદમી પાર્ટી જીતે, એ વિસ્તારોનું કોણ કલ્યાણ કરશે એનો કોઈ ચોક્કસ એની પાસે જવાબ નથી. વ્યવસ્થા કલ્યાણ કરી શકતી હોય છે. જ્યારે પ્રશ્ન પૂછવાવાળી જનતા અને જવાબદેહ નેતા એ બંનેનું કોમ્બિનેશન થાય ત્યારે એ વિસ્તારોનો વિકાસ શક્ય હોય છે. એની આત્મા જાગતી રહે છે હંમેશા, અને એટલે જ લોકતંત્રનો આત્મા પણ સદૈવ જાગતો રહે. વિપક્ષનો, વિરોધના અવાજોનું પણ અસ્તિત્વ આપણી ગુજરાતની વિધાનસભામાં પણ જીવતું જાગતું રહે, અને સંવાદનું માધ્યમ બને અને પછી ઉકેલનું માધ્યમ પણ બને વિધાનસભા, એવી અપેક્ષા રહેવાની છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.